સુરતથી સમાચાર વરાછા ઝોનમાં આવતી અશ્વિનીકુમાર રોડ પરની ફૂલ માર્કેટમાં ગુંડાગર્દી થતી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। કોંગ્રેસ નેતા દર્શન નાયકે સુરત મહાનગરપાલિકા કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી કે હપ્તા વસૂલી, એક હત્તુ, ગેરકાયદે વહીવટ તથા બેદરકારી બાબતે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થાય। ફૂલ માર્કેટમાં લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો આરોપ લગાવ્યો। આ ફૂલ માર્કેટ સંપૂર્ણપણે ગેરકાયદે તત્વોના કબજામાં હોવાનો આરોપ લગાવ્યો। અમુક લોકો ગેરકાયદે વહીવટકર્તા બની બેઠા હોવાનો પણ આરોપ લગાવ્યો। ગેરકાયદે વહીવટકર્તાઓ ખેડૂતોનો માલ ઈચ્છાપૂર્વક ખરાબ થઈ જાય તેવી વ્યવસ્થિત રીતે આયોજન કરી રહ્યા છે। ખેડૂતોને તેમની મહેનતની કમાણીથી વંચિત કરી રકમ હડપ કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો। આ ફૂલ વેચતા ખેડૂતો અને સ્થાનિક વેપારીઓ મને ફરિયાદ કરતા તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રીને મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરીને સામાન્ય માણસોને માટે જે મહાનગરપાલિકાએ આ માર્કેટ બનાવી છે એમાં ફૂલ વેચવાનો, ફૂલ આપવાનો એ તમામ અધિકારો એ ખુલ્લા રાખવામાં આવેલા છે। પરંતુ આવા તત્વો ગેરકાયદેસર રીતે મહાનગરપાલિકાની ઉપર પણ પોતાનો કબજો જમાવી બેઠા છે। આની સામે પગલાં લેવામાં આવે અને તમામ લોકો એ જે કોઈ ફૂલ વેચતા હોય, એ ખેડૂતો હોય કે વેપારી હોય, એને ધંધો કરવા દેવામાં આવે। એ અંતર્ગત મેં માન્ય કમિશનરને અને માન્ય કલેક્ટરને રજૂઆત કરી।